દશેરા ફિલ્મમાં જ્યારે મેં સ્ટોરી ડિરેક્ટર સરથી નરેશન સાંભળ્યું ત્યારે મને એ ફીલ થયું કે અમારા બેસ જે અમારું જંગલ છે, જે જંગલની માતા છે, વાઘ માતા, એની સ્ટોરી છે, એ સૌથી વધારે મને ગમ્યું. સો હું બહુ લકી ફીલ કરું છું કે હું આ મૂવીનો પાર્ટ છું. શૂટ વખતે ભૂતનો તો અહેસાસ મને ન થયો, બટ એક સુપરનેચરલ એનર્જી હતી. જ્યારે વીર ને વાઘ માતાનો અહેસાસ થાય છે ત્યારે પૂરી રૂમમાં 200 દીવા હતા અને મારા સામે વાઘ માતા હતા, એમની પ્રતિમા હતી. તો જ્યારે શૂટ થઈ રહ્યું હતું ત્યારે મને એવું ફીલ થઈ રહ્યું હતું કે આ રૂમની એનર્જી બહુ હાઈ છે. એ એનર્જી જે નોર્મલ હ્યુમન્સ જ્યાં નહીં રહી શકે એવી એનર્જી હતી એ રૂમમાં. એ એનર્જી મને ફીલ થઈ હતી. ઓડિયન્સે દશેરા મૂવી એટલે જોવા જવી જોઈએ કે એ આપણા ગુજરાતના કલ્ચરલ એસ્પેક્ટ્સને બતાડે છે, ડાંગ જિલ્લાના બધા કલ્ચર્સને બતાડે છે, આદિવાસી ડાન્સ બતાડે છે, એમના જે માતાજી છે વાઘ માતા, એમના ઉપર સ્ટોરી છે, અને એ ગુજરાતની સૌથી મોટી VFX ફિલ્મ છે. સો એવી VFX ફિલ્મ જે તમે કોઈ પહેલાં જોઈ નહીં હશે, એવી VFX જે બોલિવૂડ અને હોલિવૂડ કરતાં બી સારી છે. ધ વે ધ વિઝ્યુઅલ્સ આર બીન શોડ ઇઝ વેરી નાઇસ. સો બધા મૂવી જોવા જાઓ. મારું એટલું જ કહેવું છે કે આ ગુજરાતની સૌથી મોટી VFX ફિલ્મ છે. સ્ટોરી લાઇન બી બહુ સારી છે અને હું બહુ લકી ફીલ કરું છું કે આ મૂવીનો પાર્ટ છું અને ડિરેક્ટર સરે મારા પર ટ્રસ્ટ કર્યો અને મને આ રોલ આપ્યો.